નર્મદા જિલ્લાના લોકોના હિતને લઈને અનેક પ્રશ્નોની ચર્ચા થઈ, જેમાં અમે પણ ભાગ લીધો હતો. ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળે છે એમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ એમાં 8,100 અરજીઓ મંજૂર કરવામાં આવેલી છે. આદિજાતિનું આટલું મોટું બજેટ છે ને અહીંયા ગ્રાન્ટ ના હોય એ તો ના ચાલે. નર્મદા જિલ્લાના વિકાસ માટેના એમના કોઈ યોજનાકીય રીતે જે પણ કામો અધૂરા છે, અટકેલા છે, માર્ચની અંતિમ સુધીમાં બધા પૂર્ણ થાય. આજે જિલ્લા સેવા સદન કલેક્ટર કચેરી નર્મદા ખાતે જિલ્લા સંકલન એવં ફરિયાદ નિવારણ સમિતિની બેઠક હતી અને આ બેઠકમાં બધા અધિકારી સહિત જિલ્લાના તમામ વર્ગ એકના અધિકારીઓ ઉપસ્થિત હતા અને એમાં નર્મદા જિલ્લાના લોકોના હિતને લઈને અનેક પ્રશ્નોની ચર્ચા થઈ, જેમાં અમે પણ ભાગ લીધો હતો. જે પ્રકારે અમે ભાગ લીધો એમાં નર્મદા જિલ્લામાં જે પોષણ સુવિધા યોજના અંતર્ગત જે આંગણવાડીમાં મેનુ કયા પ્રકારનું છે એ બાબતનો પ્રશ્ન હતો. ત્યારે એ મેનુ અને એક વિદ્યાર્થી દીઠ, એક બાળક દીઠ કેટલી રકમ સરકાર દ્વારા આપવામાં આવે છે, તો 25 રૂપિયા જેટલી રકમ આપવામાં આવે છે અને એના જે મેનુ પ્રમાણે એના જે દર અઠવાડિયે એમને પીરસવાનું હોય છે એ બાબતની અને એમના જે ફૂડ બિલ છેલ્લા 3 થી 4 મહિનાથી પેન્ડિંગ છે એને સત્વરે એનું નિરાકરણ આવે એવી વાત કરી છે. એની ગ્રાન્ટ હાલમાં નથી, ગ્રાન્ટ આવે એના ચૂકવણા થશે એવું જણાવવામાં આવ્યું છે. એ જ પ્રકારે નર્મદા જિલ્લામાં એને ખેતીની જમીન કેટલી એને કરવામાં આવી છે, એમાં 73 કેટલી એને અને વેચાણ કરવામાં આવી છે એ બાબતની પણ આજે ચર્ચા થઈ છે. એ જ પ્રકારે નર્મદા જિલ્લામાં આદિમ જૂથના વર્ગ પર જે આવાસની યોજના છે એમાં આવાસની યોજના પૂર્ણ થઈ છે, પણ અમુક નાના મોટા દરવાજા બારીના કામના લીધે ત્રીજો હપ્તો બાકી છે. તો એની પણ માન્ય નિયામકશ્રીએ કીધું છે કે માર્ચ એન્ડિંગ સુધીમાં એમને પણ ત્રીજા હપ્તા પણ ચૂકવણા કરવામાં આવશે. એ જ પ્રકારે પ્રધાનમંત્રી આવાસમાં ત્રીજો અને ચોથો હપ્તો જે બાકી છે, તો જેટલા પણ લોકોના પૂર્ણ થયા છે એમને પણ ત્રીજો અને ચોથો હપ્તો ચૂકવવામાં આવશે એ બાબતની ચર્ચા થઈ છે. એ જ પ્રકારે ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ મળે છે એમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ એમાં 8,100 અરજીઓ મંજૂર કરવામાં આવેલી છે જિલ્લામાં. એમાંથી માત્ર 2,935 લોકોને જ સ્કોલરશીપ મળી છે. ત્યારે મેં મદદનીશ કમિશનર શ્રીને કીધું છે કે આ ફેબ્રુઆરી પૂરો થવાનો અને માર્ચની એન્ડિંગ પણ આવે એના પહેલા જેટલા પણ બાળકોની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ એમના હવાલેથી પેન્ડિંગ છે એ સત્વરે પૂરી કરવામાં આવે એ પણ અમે કીધું છે. એમણે કીધું કે ગ્રાન્ટ નથી તો અમે સરકારમાં એમના મંત્રીશ્રીને પણ રજૂઆત કરીશું. આદિજાતિનું આટલું મોટું બજેટ છે ને અહીંયા ગ્રાન્ટ ના હોય એ તો ના ચાલે, એટલે અમે મંત્રી અને સરકારને પણ વિધાનસભામાં આ બાબતનું ધ્યાન દોરીશું. એ જ પ્રકારે કુંવરભાઈ મામેરામાં પણ 511 જેટલી અરજીઓ મળેલી છે, એમાં 363ને મંજૂર કરવામાં આવી છે અને બીજી પૂર્તતા છે એ પણ માર્ચ એન્ડિંગ સુધી પૂર્ણ થાય એ અમારી આજે માંગણી હતી. એ જ પ્રકારે ડેડિયાપાડા તાલુકાના સગાઈ રેન્જમાં આવતા અરેઠી ગામમાં વીજ કનેક્શન મેળવવા માટે ફોરેસ્ટ વિભાગ દ્વારા એમને પાણીપત્રકના દાખલા આપવામાં નથી આવતા, એ પણ આપવામાં આવે એની પણ આજે વાત કરી છે. વન વિભાગનું જેટલું પણ કામ હોય, એ ચાહે વન તલાવડી હોય, એ ચાહે વૃક્ષારોપણ હોય, વનીકરણ હોય, એમાં મશીનરીની જગ્યાએ માનવીઓને જ્યાં પણ માણસો છે એમને રોજગારી પૂરી પાડવામાં આવે એની પણ આજે ડીસીએફ સાહેબ સાથે ચર્ચા થઈ છે. એ જ પ્રકારે જે ખામથી ગાળદા, ડેડિયાપાડાથી ચિકદા, શંભુનગરથી ડેડિયાપાડા, ડેડિયાપાડાથી માલસામોટ રોડ પરના બ્રિજો અને ફુલસરથી દુથર જે વન વિભાગ દ્વારા કામો અટકાવવામાં આવ્યા છે એમને પણ 2 દિવસની અંદર ચાલુ કરવામાં આવશે એવી માન્ય ડીસીએફ શ્રી દ્વારા અમને બાહેધરી આપવામાં આવી છે. આમ નર્મદા જિલ્લાના વિકાસ માટેના એમના કોઈ યોજનાકીય રીતે જે પણ કામો અધૂરા છે, અટકેલા છે, માર્ચની અંતિમ સુધીમાં બધા પૂર્ણ થાય એ પ્રકારની રજૂઆત અમે જિલ્લાના વહીવટી તંત્રને આજે સંકલન બેઠકમાં કરી છે. ધન્યવાદ.